નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 વિશે, એમાં પણ ખાસ કરીને પ્રાપ્ત રજા બાબતે. તો એમાં પ્રકરણ નંબર 1 જે છે એમાં સામાન્ય શરતો આપેલી છે અને સામાન્ય શરતોનો નિયમ નંબર 3 જે છે એની આપણે આજે ચર્ચા કરીશું. નિયમ નંબર 3 જે છે એ છે અર્થઘટનની સત્તા. તો આપણે પહેલાં વાંચી લઈએ શું છે. આ નિયમોના અર્થઘટન અંગે એટલે કે રજા નિયમોના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે રાજ્ય સરકારના નાણાં વિભાગને પૂછાણ કરવામાં આવશે અને તેનો નિર્ણય આખરી રહેશે. એટલે એનો મતલબ એ થયો કે ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં પ્રાપ્ત રજા સંબંધિત જો કોઈ અવઢવ હોય, કોઈ દ્વિધા હોય, કોઈ પ્રશ્ન ઊભો થાય તો આપણે ખરેખર રાજ્ય સરકારના નાણાં વિભાગને પૂછવું જોઈએ અને નાણાં વિભાગ જે આપણને સલાહ સૂચન કરે એ એમનો જે નિર્ણય છે એ આખરી ગણાશે. સામાન્ય રીતે આ જે કંઈ પણ નિયમો બનેલા છે એ કર્મચારીઓના હિત માટે બનેલા છે, એને હિતને ધ્યાનમાં રાખીને બનેલા છે. જો આ નિયમો છે એનું આપણે અર્થઘટન કરીએ અને એ અર્થઘટનની અંદર એક અર્થઘટન કર્મચારીના હિત તરફનું છે, બીજું અર્થઘટન કર્મચારીના લાભને ઘટાડે છે, તો સામાન્ય રીતે સરકારનો જે સંવેદનશીલ અભિગમ છે તે મુજબ આપણે કર્મચારીના હિત મુજબનું અર્થઘટન સ્વીકારવું જોઈએ. છતાં પણ જો આપણે દ્વિધામાં છીએ તો આપણે નાણાં વિભાગને પૂછવું જોઈએ કે આ નિયમની સ્પષ્ટતા શું છે અને એને કેવી રીતે લાગુ કરી શકાય છે. તો આ જે નિયમો છે એમાં પ્રકરણ 1 સામાન્ય નિયમો જે છે એમાં 3 નંબરનો નિયમ અર્થઘટનની સત્તા એ આપણે સમજી અને ખરેખર એ મુજબ જ કામ થવું જોઈએ. અર્થઘટન ક્યારેય ખોટું ના થવું જોઈએ કે જેથી કર્મચારીને નુકસાન થાય. ખૂબ ખૂબ આભાર.